હે ગાઈસ, તો ફરી એકવાર સ્વાગત છે તમારા દરેકનું મારા આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, ઘણા ટાઈમ બાદ ફરી એકવાર તમારા દરેકનું નવા બ્લોગમાં સ્વાગત કરું છું. હમણાં તમે જોયું કે આપણે આવેલા છીએ ગામડે વેકેશન કરવા માટે, અને પ્લસ ઘણા ટાઈમથી આપણે ઘરે પણ નહોતા આવ્યા, એટલા માટે ખાસ તો અત્યારે જો ભાઈ આજની સાંજે મારા દાદાના ઘરે મસ્ત રોકાણ કર્યું હતું, અને અત્યારે જઈએ છીએ એક શ્રીમંતનો કાર્યક્રમ છે એમાં. તો ભાઈ અત્યારે રસ્તો છે થોડોક વધારે પડતો ખરાબ થઈ ગયો છે, કારણ કે વરસાદ અત્યારે હાલ ચાલુ છે. અત્યારે પલળતા જઈ રહ્યા છીએ. તો મારી સાથે છે ભાઈ મસ્ત મજાની ચિલ્ડ્રન પાર્ટી. દાદા, કેવો લાગ્યો તમને અમારા ગામનો વરસાદ? વરસાદની કરો અમારા ગામમાં આવો તો કેતા રસ્તો એટલો બધો ખરાબ છે, અને પલળતા જવાનો વારો આવી ગયો છે. હે ગાઈસ, તો ફાઇનલી અત્યારમાં હું જે પ્રમાણે આગળ તમે જોયું કે તો શ્રીમંતની જે વિધિ આવે છે એનો કાર્યક્રમ હતો ત્યાં, અને મસ્ત જમણવાર પતી ગયું અને દરેક કામકાજ પતી ગયા, એટલે વહી આવ્યો છું પાછો ઘરે. અને જોઈ લો ભાઈ, આ છે મારા દાદાનું જોરદાર મકાન, વાડીની એક્ઝેક્ટ વચમાં. ભાઈ જોઈ લો, આ સાઈડ જુવાર છે, એની શું હાલત થઈ ગઈ છે. મોતી થઈ ગઈ. તો ફાઇનલી મસ્ત અત્યારે જો પાછા જઈએ છીએ ગામમાં, કારણ કે અત્યારે છે એ વાડી આવેલા તમારા દાદાની. અત્યારે પાછા અમારી ઘરે જઈએ છીએ. તો ભાઈ વરસાદની ગાડી થોડીક બંધ પડી ગઈ છે, મારો પાછા ચાલુ કરવાની ટ્રાય કરે છે. તો એક અઠવાડિયાથી ડેઈલી રોજે રોજ વરસાદ આવી જાય છે માવઠું, કારણ કે કમોસમી વરસાદ થાવ એની ઋતુ વહી ગઈ છે. ચોમાસું પૂરું થયું એને 1 મહિનો થઈ ગયો, દિવાળી વહી ગઈ, નવું વર્ષ વહી ગયું, હવે તો દેવ દિવાળી આવવા આવી ગઈ છે. તો એમ છતાં પણ હજી વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. ખેડૂતનો જે આ મોલ છે જોઈ લો ભાઈ, કપાસની શું હાલત કરી નાખી છે. ચાલો તો ભાઈ હવે ફટાફટ નીકળીએ પાછા. ધીમે 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 હાલવા દો, ધીમે ધીમે હાલવા દો. હે ગાઈસ, તો અત્યારે જતા હતા ગામમાં ઘરે, વચ્ચે રસ્તામાં મસ્ત સિનરી એક સારું હતું ને, લોકેશન સારું હતું, તો મસ્ત રીલ શૂટ કરવા માટે ઉભા રહ્યા. અને ભાઈ જોઈ લો લોકેશન, ગામના નદી નાળા બધું ભરી દીધું છે. હવે રહી જાય તો સારી વાત છે વરસાદને, કારણ કે છેલ્લા અઠવાડિયાથી એક જ ધારો વરસે છે. દિવાળી બગાડી બધાને સિંગ બગાડી. હા, કપા બગાડ્યા. સિંગ આગળ મેં એને બતાવ્યું છે વ્લોગમાં, આગળ બતાવ્યું કપાસ બતાવ્યો છે, કેવો બધો બગાડ નાખ્યો છે. શું કેવું છે તમારું વરસાદ વિશે? બહુ નુકસાની આવી ખેડૂતને, બધા લોકોને નુકસાનીનો કોઈ પાર નથી. ચાલો તો ફાઇનલી શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે, તો પાછા ઘરે. તો ભાઈ મિત્રો, આ છે મારું સુંદર મજાનું જોરદાર ગામ, જે તમે આખા બ્લોગમાં જોઈ રહ્યા છો. અને ભાઈ વરસાદની સિઝન હોય એટલે ગામડામાં તો કાંઈ કમી જ ન રહી, લીલું છમ થઈ જાય આખું ગામ. અને ભાઈ આમ તો થોડીક દુઃખદ વાત છે, કારણ કે આ સિઝન રૂકીનો વરસાદ આવે એટલો બધો કાંઈ જરૂરી નથી. પણ ભાઈ જોરદાર મજા આવી ગઈ આપણને ગામમાં આવવાની, કારણ કે અત્યાર સુધી હતા આપણે સિટીની અંદર જે ઘોંઘાટવાળું વાતાવરણ, પણ અહીંયા ગામડાની અંદર આવ્યા પછી ભાઈ ખૂબ શાંતિનો અનુભવ થાય અને ખૂબ જોરદાર મજા આવે. તમે કયા ગામથી આ બ્લોગ જોવો છો ખાસ કોમેન્ટ કરી દેજો.
વાડી અત્યારમાં આંટો મારીને પાછા આવી ગયા છીએ ઘરે અને ભાઈ અત્યારે સાંજનું ટાણું થઈ ગયું છે તો જોઈએ છે આગળ બ્લોગ કઈ રીતે કન્ટિન્યુ થાય છે ઈ. તો જો જીનલ બેને હાડી પહેરી લીધી છે કા અહીં જીનલ ખાલી પહેરી ગઈ ખાલી એ જી મુજો જો તારો ફોટો પાડું હરકી ઊભી રહે તો ઊભી રહે ગાડી તમારી રામ રામ ભાઈ મારું હવે હું પહેર્યું બેન તે હું પહેર્યું આ હાડી પહેરી તમને નવા કપડા પહેર્યા હતા હાલીને કે ગાડી ઉડ બેહે ગાડીમાં બેહે તારું નામ શું છે બેન જીનલ નામ છે હમીરભાઈ જેને હમીર મારી પાસે આવું છે બેન મારી પાસે આવું છે તારે હાલો હમીરભાઈ હાલ તેડલું હા છે બસ જાય આમ The next day. रूम भैया सिस्टम फाड़ देंगे सिस्टम है વાહ ભાઈ વાહ વ્લોગમાં આવતા વખતે તાગડથી ને ધબડાથી બોલાવી દે કા રુદ્ર એનું ઓરિજિનલ નામ રુદ્ર છે આખા ગામમાં એને ભોલા તરીકે ઓળખવામાં આવે છે કા ભોલા હાલો અત્યારે ક્યાં જવાનું છે આપણે आपने बोला कैसे उस घर आप की तरफ તો સામેના ઘરે અત્યારે જવાનું છે તો ભાઈ તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો तू તું બીજા ધોરણમાં ભણો છો હા. કેમ છે તમને અત્યારે વરસાદ પાણી કેવા લાગ્યા नबड़ा लेगा थोड़ा જોઈ લો ભાઈ હા છે ગામડાનો રસ્તો ભાઈ ખૂબ મુશ્કેલીવાળો રસ્તો છે લપસી ન જાય એનું ધ્યાન રાખવાનું બરોબર ભોલા કૃષ્ણા અય કૃષ્ણા ધીમે ધીમે હો પડતા નહીં એકી प्लीज સિસ્ટમ ફાડ દેંગે એ ભાઈ ઓય આ જે આઘા ગાવલા મોટા મોટા પંખા દેખાય શું છે ये कौन सर क्यों है પવન સરખી એમાં હું પવન આવે हाँ આ લાઈટ હોઈ જાય હા વરસાદની લાઈટ હોઈ જાય એટલે બધાને પવન ખાવાટું ચાલુ કરતા હશે ને હે लागे चॉकलेट કેવી ટમડા કાઢને ક્યાં હેપી બર્થડે બેન ઓલી એક્સ ની આવી ગઈ છે हाँ ये હેપી બર્થડે ચાલે થેન્ક યુ તો કે કોનો બર્થડે છે આજ હે કોનો બર્થડે છે તારો તારું નામ શું છે મારું નામ જીનલ છે કે તો હેપી બર્થડે ટુ યુ હે ગાઈસ તો આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ આઈ હોપ કે તમને દરેક લોકોને આ વ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો ખાસ લાઈક કરી દેજો શેર કરજો ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ છીએ જલ્દીથી નવા વ્લોગની અંદર ત્યાં સુધી સર્વે લોકોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી da 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 da